આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે જળ સંચય એ માત્ર નીતિ વિષયક મુદ્દો નથી, સામાજિક જવાબદારી પણ છે. સુરતમાં જળસંચય જનભાગીદારી પહેલનો વર્ચ્યુઅલી પ્રારંભ કરતા પ્રધાનમંત્રી શ્રી મોદીએ આપણી આગામી પેઢીઓ માટે સાતત્યપૂર્ણ ભાવિ સુનિશ્ચિત કરવા જનભાગીદારી ઉપર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે જ્યારે આપણી ભાવિ પેઢીઓ આપણું મૂલ્યાંકન કરશે ત્યારે પાણી પ્રત્યેનો આપણો અભિગમ પ્રથમ માપદંડ રહેશે. તેમણે જણાવ્યું હતું કે પાણી એ માનવતાના ભાવિનું જીવન છે. જળસંચય માટે ગુજરાત સરકારે કરેલા કાર્યોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ આ પ્રમાણે જણાવ્યું હતું. गुजरात ने जल संरक्षण के लिए सीएसआर का इस्तेमाल करने का एक नया कीर्तिमान बनाया है. सूरत, वलसाड, डांग, तापी, नवसारी सब जगहों पर सीएसआर इनिशिएटिव्स की मदद से करीब 10,000 बोरवेल रिचार्ज स्ट्रक्चर्स का काम पूरा हुआ है. अब जल संचय जन भागीदारी अभियान के माध्यम से जल शक्ति मंत्रालय और गुजरात सरकार ने साथ मिलकर 24,000 और ऐसे स्ट्रक्चर्स बनाने का अभियान शुरू किया. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે રાજ્યવ્યાપી જળસંચય જનભાગીદારી પહેલનો પ્રારંભ કર્યો હતો. આ પહેલનો હેતુ રાજ્યભરમાં આશરે 24,800 રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું નિર્માણ કરવાનો છે. રાજ્યના વિવિધ શહેરોમાં સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી એરિયા અને શોપિંગ મોલ તેમજ શોપિંગ કોમ્પ્લેક્સ જેવા કોમર્શિયલ બાંધકામોમાં ગેમિંગ એક્ટિવિટી વધી રહી છે, ત્યારે સરકારે ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની મહત્વની જોગવાઈઓ સીજીડીસીઆરમાં કરવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને પગલે રાજ્યમાં જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિતને ધ્યાને લઈને આ નિર્ણય લેવાયો છે. ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીજીડીસીઆરમાં આ અંગેની જે જોગવાઈઓ કરી છે તેમાં ગેમિંગ એક્ટિવિટી એરિયાના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ, સલામતીના ઉપાયો તથા લેવાની થતી વિવિધ પ્રકારની એનઓસીની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ થાય છે. આ નવા રેગ્યુલેશનમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે અગાઉ મેળવેલી વિકાસ પરવાનગી બીયુ પરવાનગીવાળા બાંધકામોમાં ઉપયોગ શરૂ કરતા પહેલા નવા રેગ્યુલેશન અનુસાર નવેસરથી પરવાનગી મેળવી લેવાની રહેશે. પરવાનગી વિના વપરાશ ચાલુ કર્યો હોય તો તેના માટે દંડ લેવાની જોગવાઈ પણ સીજીડીસીઆરના નવા રેગ્યુલેશન્સમાં કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળાનો શુભારંભ થયો છે. થાનગઢ તાલુકાના તરણેતર ગામમાં યોજાતા આ મેળામાં ચોટીલાના ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોએ પશુ પ્રદર્શનનો રિબિન કાપી પ્રારંભ કરાવ્યો હતો અને પશુ પ્રદર્શન નિહાળી પશુપાલકો સાથે વાત કરી હતી. પશુપાલન ખાતાના અધિકારીઓએ પશુ હરીફાઈના વિવિધ પાસાઓ, પશુઓની વિવિધ જાત સહિતની બાબતો અંગે બધાને માહિતગાર કર્યા હતા. તરણેતર ગ્રામ પંચાયત આયોજિત આ લોકમેળામાં 3 દિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે અને પશુપાલકોને પ્રોત્સાહન મળી રહે તે માટે 37,91,000 રૂપિયાના 221 ઇનામો વિવિધ કેટેગરીમાં આપવામાં આવશે. પશુ પ્રદર્શનમાં ચેમ્પિયન્સ ઓફ ધ શોને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2008થી પશુ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર ઝોન અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન મહેસાણાના વિજાપુર અને સાબરકાંઠાના તલોદ તાલુકામાં સૌથી વધુ 5 ઇંચથી વધુ વરસાદ થયો છે. સાબરકાંઠાના પ્રાંતિજ અને ગાંધીનગરના માણસા તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ 2 ઇંચથી વધુ અને મહેસાણા, પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લામાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ થયો છે, જ્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે. બનાસકાંઠાના પાલનપુર અને ડીસા, પાટણના રાધનપુર, સાબરકાંઠાના હિંમતનગર, મહેસાણા તેમજ આણંદ તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે. આજે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 120%થી વધુ નોંધાયો છે. આજે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ માણસામાં અને 3.25 ઇંચ વરસાદ દહેગામ તાલુકામાં પડ્યો છે.
અમારા મહેસાણાના પ્રતિનિધિ જણાવે છે કે ઉપરવાસમાં વરસાદના કારણે ધરોઈ ડેમમાં 7,778 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમ 66% ભરાઈ ગયો છે. ડેમની સપાટી 612.46 ફૂટે પહોંચી છે. સમગ્ર દેશમાં ચાલુ મહિનો 7મો રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવાઈ રહ્યો છે. રાજ્યભરમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી અંતર્ગત એનિમિયા, ગ્રોથ મોનિટરિંગ, પૂરક આહાર, પોષણ ભી પઢાઈ ભી, સુશાસન માટે ટેકનોલોજી અને પર્યાવરણ સંરક્ષણ જેવી વિવિધ પોષણલક્ષી વિષય વસ્તુ આધારિત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં એનિમિયા જાગૃતિ સંદર્ભે અત્યાર સુધી 8 કરોડથી વધુ પ્રવૃત્તિઓ યોજાઈ છે અને આંગણવાડી કેન્દ્રોમાં 6 વર્ષ સુધીના 8 કરોડ 57 લાખ જેટલા બાળકોની આરોગ્ય ચકાસણી કરાઈ છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો.